ધર્મશિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। હું છું તૃપ્તિ। જય શ્રી કૃષ્ણ દોસ્તો। આર્થિક તંગી દૂર કરવા માટે આજે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આપેલા કેટલાક તુલસી સાથે સંકળાયેલા હું ઉપાય જણાવું છું। મિત્રો, ખરેખર જો તમે આ ઉપાય કરશો, તમારા ઘરના આંગણામાં તુલસી તો હોય જ। તુલસી એ પવિત્ર છોડ માનવામાં આવે છે। આપણા હિન્દુ ઘરોમાં તુલસી એટલા માટે રાખવામાં આવે છે કે તુલસી ઘરમાં વાતાવરણ શુદ્ધ કરે છે, ઘરની નેગેટિવિટી દૂર કરે છે। તુલસી જેવું પવિત્ર કોઈ છોડ નથી, એટલા માટે જ આપણા ધર્મમાં વિશેષ મહત્ત્વ છે। તો ચલો આપણે જાણીશું કે આજે તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ ગણવામાં આવે છે। ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે। સવારે અને સાંજે નિયમિત રીતે તુલસીને જળ ચડાવો, તુલસી પાસે દીવો કરો, એટલે તમારા ઘરની અંદર માતા લક્ષ્મી અચૂક તમારા પાસે આવે। કારણ કે જે લોકો તુલસીની પૂજા કરે છે, જે લોકો તુલસી પાસે અજવાળું કરે છે, એમના ઘરમાં ભગવાન વિષ્ણુનો વાસ થાય છે। ભગવાન વિષ્ણુ આવે એટલે માતા લક્ષ્મી એમની પાછળ અવશ્ય આવે છે। તો મિત્રો, તમારા ઘરની અંદર આર્થિક તંગી ચાલી રહી છે, તો એ તંગીમાંથી દૂર કરવા માટે તમે નિયમિત રીતે પૂરી શ્રદ્ધા સાથે માતા તુલસીની પ્રદક્ષિણા કરો, તુલસીજીની પૂજા કરો, દીવા કરો, ચોક્કસ તમને ફળ મળશે। ધીમે મળશે પરંતુ અચૂક ફળ મળશે। નિયમિત રીતે જે લોકો તુલસીની પૂજા કરે છે, એમના ઘરમાં નકારાત્મકતા વાસ કરતી નથી, એમના ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે। અને જે લોકોના ઘરમાં સકારાત્મકતાનો વાસ થશે, એમના ઘરનું વાતાવરણ આખું બદલાઈ જશે। વાતાવરણ પ્રેમાળ, હર્યું ભર્યું અને ખુશમિજાજ બનશે। ઘરમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે। નાના બાળકોને તમે સારા સંસ્કાર આપી શકશો। સાથે સાથે મિત્રો, રવિવારને દિવસે ક્યારેય તુલસીજીની પૂજા કરવી જોઈએ નહીં, કારણ કે રવિવાર છે એ લક્ષ્મીજીના બીજા બહેન છે અલક્ષ્મી, એમનો વાસ તુલસીના મૂળમાં હોય છે। તો આપણા શાસ્ત્રોની અંદર રવિવારનો દિવસ એવો છે કે જે તુલસીને આપણે પૂજા ન કરવી જોઈએ, તુલસી પાસે દીપક ન પ્રગટાવવો જોઈએ। અને બીજું, પીપળામાં પણ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનો વાસ હોય છે, પરંતુ રવિવારના દિવસે જ્યાં ભગવાન વિષ્ણુ સાથે રવિવારનો દિવસ એક એવો છે કે રવિવારના દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનો વાસ હોય છે। તો જે લોકો રવિવારે તુલસી અને પીપળાની પૂજા કરે છે, એમના ઘરે માતા લક્ષ્મી વાસ કરે છે, અને જ્યાં અલક્ષ્મીનો વાસ હોય છે ત્યાંથી માતા લક્ષ્મી રૂઠીને નારાજ થઈને જતા રહે છે। માટે મિત્રો, રવિવારના દિવસે ક્યારેય પીપળાની કે તુલસીની પૂજા ન કરવી જોઈએ। બાકી તમે તુલસીની પૂજા સવાર સાંજ કરો, સવાર સાંજ તુલસી પાસે દીપક પ્રગટાવો, થોડા જ દિવસમાં તમારા ઘરમાં સરસ વાતાવરણ રહેશે, ઘરની આવકમાં વધારો થશે, સાથે સાથે તમારા ઘર પરિવારનું વાતાવરણ એકદમ સરસ બનશે। મિત્રો, આપણા જ્યોતિષશાસ્ત્રમાં તુલસીજીની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે, માટે આજે હું તમને મારી ચેનલ પર આ ઉપાય જણાવું છું। તો ખરેખર મિત્રો, તુલસીનો નાનકડો ઉપાય કરો, તમારા ઘર પરિવારના વાતાવરણમાં આર્થિક રીતે તંગી છે એમાંથી તમે મુક્તિ મેળવી શકો છો। તો ખરેખર પૂરી શ્રદ્ધા સાથે કરેલું કાર્ય ચોક્કસ ફળ આપે છે। વહેલું કે મોડું ફળ ચોક્કસ મળશે।